ભૂમિમાં ગયો હતો અને મરુભૂમિમાંથી પાછો આવતો તો ખબર નહીં ત્યાંથી શું થયું, હું પ્રેત બન્યો છું. કે કેવી રીતે, અહીંયા કેવી રીતે આવ્યો? ત્યારે એ આખી કહાની કહેશે કે કાશીનો એક બ્રાહ્મણ, એમ કહેવાય કે મરુભૂમિમાં આવ્યો હતો અને મરુભૂમિમાં એક વૃક્ષ ઉપર આ પ્રેત કહેશે કે હું બેઠો હતો. તો કાશીનો એ બ્રાહ્મણ કહેવાય કે બધી જ રીતે બ્રાહ્મણને જે કરવા જોઈએ એ કર્મ કરતો નહોતો, એનાથી વિરુદ્ધ કર્મ કરતો હતો. તો કે મદિરા પાન કરતો હતો, માંસ ભક્ષણ કરતો હતો, એમ કહેવાય કે શિખા નહોતી ધારણ કરેલી, જનોઈ નહોતી પહેરેલી અને મુખમાં ભગવાનનું નામ નહોતું, અપવિત્ર અવસ્થામાં હતો અને એ વૃક્ષ નીચે આવ્યો તો મેં એનામાં પ્રવેશ કર્યો. કોણ કહેશે? ભૂત કહેશે, પ્રેત કહેશે. ત્યારે મહારાજે કીધું કે એમાં તે પ્રવેશ કેવી રીતે કર્યો? તો કહેશે કે જે પવિત્ર હોય એમાં અમે પ્રવેશ નથી કરતા, પણ જેનું શરીર અપવિત્ર હોય એનામાં અમે પ્રવેશ કરી જઈએ છીએ, અમને છૂટ હોય છે. એટલા માટે કીધું છે કે આપણું શરીર અપવિત્ર હોય એવી અવસ્થામાં બહાર ન ફરવું જોઈએ, કારણ કે એવી અવસ્થામાં બહાર ફરો ને એટલે તમારી શક્તિ એ વખત શરીરની મનની બધી ઓછી હોય અને એવા સમયમાં તમે જ્યાં ત્યાં ફરતા હોય તો જેવી તેવી વસ્તુ તમે સાથે લઈને આવો છો. માટે એટલા માટે આગળ આપણા ઋષિમુનિઓ કીધું હતું કે 5 દિવસ સાચવવાનું છે અને ઘરમાં બેસવાનું છે. કહેવાય કે એવી અવસ્થા છે, અથવા ઘરમાં કોઈનો જન્મ થયો છે, ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે, તો આપણે વધારે ખુશ હોય, વધારે દુઃખી હોય, તો એવી અવસ્થામાં પણ એમ કહેવાય કે આવા લોકો આપણા શરીરમાં પ્રવેશ કરે છે. માટે આવા દિવસોમાં ખાસ મારે અને તમારે ધ્યાન રાખવાનું છે. અને જો કદાચ ફરવાનું થાય તો આવા અવસ્થાઓમાં કંઈક પવિત્ર વસ્તુ મારીને તમારી સાથે હોવી જોઈએ. તો પવિત્ર વસ્તુ શું છે? તો પહેલું પવિત્ર વસ્તુ છે કે ભગવાનની આવી કોઈ માળા આપણા ગળામાં હોય તો કોઈ અપવિત્ર વસ્તુ આપણામાં ન ઘૂસે. પણ ના તુલસી પહેરી હોય, ના રુદ્રાક્ષ પહેર્યા હોય, તો એમ કહેવાય કે આવી વસ્તુ આપણામાં પ્રવેશ કરે છે. અને કદાચ તુલસી ને રુદ્રાક્ષ પણ ન હોય પણ ભગવાનનું નામ તો હોય ને. તમે ગમે તેવી અવસ્થામાં હોય પણ ભગવાનનું નામ તો તમે હંમેશા લઈ શકો છો. સાંભળો છો ને બધા? મંત્ર ન બોલાય. અપવિત્ર અવસ્થામાં આપણે મંત્રનો જાપ નથી કરવાનો. સ્મશાનમાં મંત્ર ન બોલાય, પણ સ્મશાનમાં ઊભા શિવ શિવ, મહાદેવ મહાદેવ, રામ રામ તો બધી જગ્યાએ કરાય. ભગવાનનું નામ અપવિત્ર અવસ્થામાં પણ લેવાય, પવિત્ર અવસ્થામાં પણ લેવાય. માટે ભગવાનનું નામ મંગળ છે. માટે હંમેશા ભગવાનનું નામ સાથે હોવું જોઈએ, તો કોઈ અપવિત્ર વસ્તુ આપણામાં પ્રવેશ ન કરે. કહે છે કે આ બ્રાહ્મણની પાસે આવું કશું નહોતું ને એટલે મેં એમાં પ્રવેશ કર્યો હતો. પણ જ્યારે હું કાશી ક્ષેત્રની અંદર આવ્યો ને ત્યારે પ્રેત એવું કહે છે કે આ કાશી ક્ષેત્રની એટલી બધી પવિત્રતા છે કે એ છોકરો તો કાશીમાં આવી ગયો, પણ પ્રેત કહે છે કે હું અહીંયાથી પાછો પડ્યો છું ને ત્યારથી અહીંયા ફરું છું. મને તમે બચાવો, મને તમે કંઈક રસ્તો બતાવો. તમારા શરીરમાંથી ઉડેલી ભસ્મ એ મારા શરીર ઉપર પડીને તો જો મને બોલવાની શક્તિ મળી છે, જો તમે મને જોઈ શકો છો તો મહારાજ એક કૃપા કરો, મારા ઉપર વધારે ભસ્મ નાખો અને મારો ઉદ્ધાર કરો. મહારાજ ભસ્મ નાખે છે. એ પ્રેતનું શરીર આખું એમ કહેવાય કે થાય છે. મહારાજે કીધું એક કામ કર, આ શિવકુંડમાં તો ડૂબકી માર, તારું કલ્યાણ થશે. અને એ પ્રેત એ શિવકુંડની અંદર ડૂબકી મારે છે. મહારાજ એના ઉપર ભસ્મ નાખે છે. એક દિવ્ય સ્વરૂપ ધારણ કરીને એમ કહેવાય કે એ પ્રેત નીકળે છે બહાર. મહારાજ તમારી ભસ્મથી, મહારાજ આ શિવકુંડમાં સ્નાન કરવાથી અને મહારાજ તમારા દર્શન કરવાથી આજે મને મુક્તિની પ્રાપ્તિ થઈ છે. ભગવાનનું નામ લેતો લેતો રાજી થતો પ્રેત ભગવાનના લોકમાં જાય છે. માટે રુદ્રાક્ષનું પણ મહત્વ છે ને રુદ્રાક્ષ જેને ધારણ કર્યા છે એના દર્શનનું પણ એટલું મહત્વ છે. માટે મારા ને તમારા જીવનમાં શું હોવું જોઈએ? તિલક હોવું જોઈએ, માળા હોવું જોઈએ અને મુખમાં શું હોવું જોઈએ? ભક્તજનો કે મન મેં ગૂંજે હર 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 મહાદેવ.